વિજયભાઈ, આપણે આ બાટલો કરાવવા આવી છે બરોબર, રીટેસ્ટિંગ એ કરાવવો ફરજિયાત છે? હા. ન કરાવી તો ન હાલે? એ કરાવવો ફરજિયાત છે. સરકારે નિયમ આપ્યો કે 3 વર્ષે તમારે ટેસ્ટ કરાવવો. જો બાટલો ટેસ્ટ ના કરાવો અને એમને ગાડી ચલાવતા હોય અને ક્યાંય પણ અકસ્માત થયો, ગાડીના ટોટલી ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હોય, પણ આ જે બાટલાનું સર્ટિફિકેટ ના હોય તો એ બધી મહેનત નકામી છે. એટલે આમાં એમાં વીમો પણ પાસ થતો નથી. અચ્છા, આ હોય તો વીમો પાસ થાય એમ ને? આ સર્ટિફિકેટ હોય બેંકનું તો જ એ વીમો પાસ થાય. ગાડી ટ્રાન્સફર કરવી હોય, નામ ટ્રાન્સફર કરવું હોય તો પણ આ સર્ટિફિકેટની જરૂર પડે. એટલે આ કરવું ફરજિયાત છે એમ ને? ફરજિયાત. વિજયભાઈ, આપણે આજ પાછી ગાડી તો આપણે કરાવવા આવ્યા હતા અને મને એ વખતે એક પ્રશ્ન હતો કે આની અંદર તમે જે નાખો છો બાટલો, ત્યારે તમે થોડી માહિતી આપી હતી પણ થોડુંક આમ સમજ નથી આવ્યું, થોડુંક વિસ્તારથી કહો. એમાં 3 વર્ષે જે બાટલો ટેસ્ટ કરવો પડે ને, સરકારનો નિયમ છે કે 3 વર્ષે ટેસ્ટિંગ કરાવવું ફરજિયાત છે. હા, એ તો ખ્યાલ છે. હા, આપણે પંપ ઉપર જાય તો ત્યાં 200 થી 250 નું પ્રેશર હોય. હા હા. અહીંયા અમે 340 નું પ્રેશર આપીએ. અચ્છા. હા. કે નબળો બાટલો હોય તો ફેમિલીને ક્યાંય જાનહાની ન થાય, ગાડી ન થાય. આમાં બ્લાસ્ટ થઈ જાય. અચ્છા, એવું છે. હા. એટલે આની અંદર એવું કઈ હોય તો આની અંદર જ બ્લાસ્ટ થઈ જાય એમ ને? બ્લાસ્ટ થઈ જાય. અચ્છા, એટલે ખોટું રિસ્ક ના લેવું પડે એમ. અચ્છા. હા હા. અને બીજું કઈ? કેટલી જ માહિતી આપણે દેવાની હતી થોડીક? બસ આજ ભાઈ, બાકી તો બધું આપણે વિડીયોમાં આપી જ દીધું છે. તો હું કે વિડીયોથી કઈ રિસ્પોન્સ હતો થોડો ઘણો? હા, ઘણો બધો રિસ્પોન્સ, ઘણો બધો હતો ને. અત્યારે આપણે જયદીપભાઈની ગાડી કરવા લેવા જ બરોબર ને? સારું કામ છે ને? નીચે આપણે એડ્રેસ ગામમાં થઈ ગયું છે એટલે ચાલો અહીંયા થઈ જાય. સારું કામ છે. ચાલો, જય માતાજી, જય ગુરુદેવ.